અંકલેશ્વર નગરપાલિકામાં તાજેતરમાં કર્મચારીઓના યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં સ્ટેજ પર રાકેશ ગુજ્જર નામનો સફાઈ કામદાર આવ્યો હતો. જાહેર કરાયું કે તે ગીત રજૂ કરશે, ત્યારે નીરવ શાંતિ હોલમાં રાકેશે સ્વર્ગસ્થ પદ્મશ્રી અને સુરોની દેવી એવા લતા મંગેશકરનું ગીત તેમના જ સ્વરમાં રજૂ કરતા સૌ આશ્ચર્યચકિત બની ગયા હતા અને તાળીઓના ગડગડાટ સાથે તેને વધાવી લીધો હતો. આજે સુરોની મહારાણી એવા સ્વર્ગસ્થ લતા મંગેશકરની જન્મ જયંતિ છે, ત્યારે રાકેશ ગુજ્જર સંપર્ક કરતા સફાઈ સ્થળ પર એ જ સૂર, તાલ અને સાથે સફાઈ કરતો નજરે પડ્યો હતો. રાકેશ ગુજ્જરે વાતચીતમાં જણાવ્યું હતું કે નાનપણથી જ સ્વર્ગસ્થ લતા મંગેશકરજીના ગીતોથી પ્રભાવિત થઈ તેમની જેમ ગાવાની શરૂઆત કરી અને તેમને ભારે રિહર્સલ્સ બાદ હુબહુ અવાજ કાઢી શક્યો હતો. એકવાર આ પ્રયાસથી વારંવાર સ્વર્ગસ્થ લતાજીના ગીત ગાઈને તેમાં પરંગતતા મેળવી લીધી છે. ત્યારે સુરોની દેવી સ્વર્ગસ્થ લતાજી હવે રહ્યા નથી, ત્યારે તેમની યાદોને જીવંત રાખવા માટે આજે પણ માત્ર તેમના જ અવાજમાં ગીત રજૂ કરીને તેમને स्वरांजलि अर्पूं छूं. भाइयों बहनों, हमारे देश का महान जो माननीय प्रधानमंत्री जी मोदी जी का ये सफाई अभियान जो शुरू किया है वो आपके लिए है और हमारे लिए भी बहुत अच्छा है और हम लोग अंकलेश्वर को स्वच्छ रखें. उनका सपना है जो मोदी जी का, वो हमें सहकार दे और हमेशा ही अंकलेश्वर को स्वच्छता रखें और जो सफाई कामदार वाले आते हैं उनको सहयोग दें. भाइयों बहनों, हम यही गुजारिश करते हैं कि सफाई अभियान ही बहुत अच्छा है. घट पे मोहे नट खट शाम सताए, मोरी चुंदरी लिपटी जाए, मैं का करूं आराम हाय. મારું નામ રાકેશ ભગવત ગુજ્જર છે અને લતાજી મારા માટે બહુ મોટી દેવી છે. એમના ગળામાં ખરેખર સરસ્વતી માજીનો વાસ છે અને મેં લતાજીને બહુ માનું છું. લતાજીને આદર બી કરું છું, એમને યાદ પણ કરું છું. લતાજી આપણા પાસે નથી અને મેં ભગવાન પણ એ પણ દુઃખ વ્યક્ત કરું છું કે હમણાં આજે દુનિયામાં નથી, પણ મને કુદરતે આ અવાજ આપેલો છે અને સવારે મેં નોકરી ધંધે પણ જાઉં છું સફાઈ કામદાર કરવા, તો બી લતાજીના જ મેં ગીતો ગાઉં છું, લતાજી જેવું જ બોલું છું. અને લતાજી મારા માટે બહુ મોટી દેવી છે અને મેં માન પણ આપું છું. અને આજે એમનો જન્મ દિવસ છે. હું ભગવાન કને એ જ પ્રાર્થના માગું છું કે ભગવાન એમણે જ્યાં પણ હોય ત્યાં સારા હોય ને એમના જેવા આ દુનિયામાં કોઈ થવાના પણ નથી ને થશે પણ નહીં. અંકલેશ્વર નગરપાલિકા રઘુવીરસિંહ મેડા સેનેટરી ઇન્સ્પેક્ટર. આજે મને ગર્વ છે કે મારા સફાઈ કામદાર જે રાકેશભાઈ ભગવતભાઈ ગુર્જર, જે રેલવે સ્ટેશનથી લઈને મેઇન રોડ પર સફાઈ કામદાર તરીકે સફાઈની ફરજ બજાવે છે, એ સવારના વહેલા આવી જાય અને રોજે રોજ સફાઈ કામગીરી કરતાં પોતાની ધૂનમાં જ એ લતાજીના વોઇસમાં ગીત ગાય છે. ને ગીત એ રીતે ગાય છે કે જ્યારથી એ નાનપણથી ભણતા હોય સ્કૂલમાં ત્યારથી એ છોકરો લતાજીના સેમ વોઇસમાં ગાય છે ને એ ગાતા આજે એટલે સુધી પહોંચ્યા છે કે નાના મોટા પ્રોગ્રામ પણ કરે છે અને ને એની કામગીરીમાં કર્મ કરતાં જોડે સફાઈની જોડે ગીતો ગાય છે ને આજુબાજુના નાગરિકો તો સહિત. પણ હું પોતે પણ એનાથી એપ્રિસિએટ થયો છું કે જ્યારે પણ આપણે ત્યાંથી પાસ થઈએ એના વોર્ડમાં ચેકિંગમાં કે કોઈ જગ્યાએ ગયેલા હોય તો તે સમયે એ લતાજીના વોઇસમાં ગીત જ ગાતા હોય છે ને ગીત અવિરત ગાય છે. ને જ્યારે સાંસ્કૃતિક પ્રોગ્રામ નગરપાલિકા તરફથી આયોજન કરવામાં આવે છે ત્યારે હું એક અધિકારી તરીકે હું એને સ્ટેન્ડ આપું છું અને પ્રોગ્રામની અંદર સ્ટેજ પર એ ગાય છે ને એ ગાય છે ને એટલા સારી ટાઈપે પરફોર્મન્સ રજૂ કરે છે કે મને પોતાને ગર્વ થાય છે કે મારો કર્મચારી આટલો આગળ આવે છે. અને લતાજીને જે આજે જન્મજયંતિ છે તે દિવસે એ જન્મજયંતિના દિવસે એ શ્રદ્ધાંજલિ આપતા રાકેશભાઈ પોતે દુઃખ પણ વ્યક્ત કરે છે કે લતાજી આપણી વચ્ચે નથી, પણ એ રાકેશના ગળાની અંદર લતાજીનો અવાજ હુબહુ છે આજે અને લતાજીના વોઇસમાં એ ગાય છે ને આપણને ગર્વ છે ને હું પણ લતાજીને શ્રદ્ધાંજલિ આ તકે અર્પણ કરું છું.